હેલિકોપ્ટરનો પંખો, વિક્ટોરિયા નેશનલ પાર્ક. ભાવનગર તમે જો આ ટિકિટ લીધી. બાકી તો હિમાલયા મોલ છે, તમે જો તો એની અંદર જવાનું છે આપણે. બોટ જેવું કંઈક બતાતું છે એના તરફથી આ બોટ તળાવ હિમાલયા મોલ છો. બસ હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં છો? આજે ફરી વખત એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમને એમ થતું હોય છે કે આટલા દિવસ સુધી એટલો બધો મોડો કેમ બ્લોગ આવ્યો છે, તો એની પાછળનું એક મોટું રીઝન છે, એ હું આવતા બ્લોગમાં તમને બતાવીશ. અત્યારે અમે આવેલા છીએ ભાવનગર બોટ તળાવની અંદર. એક નાનકડું એવું કામ હતું તો આવેલા હતા, અને બોટ તળાવ છે, બગીચો ને એવું મોટું જબર, તો આપણે એમાં ફરવા આવેલા છીએ. તો ચાલો દોસ્તો, બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો, અને બાકી તો બ્લોગને એન્જોય કરો. તો ચાલો દોસ્તો, આપણે અત્યારે તો ઉપર આવી ગયા છીએ, જે ડેમની પાળી કહેવાય એની માથે. અને હું તો આ બીજી વખત આમાં આવેલો છું, પણ પહેલાં નાનો હતો તે પ્રવાસમાં આવેલો હતો, તે એટલું બધું કંઈ યાદ નથી. તો આજે ફરી વખત હું ભાવનગરની અંદર બોટ તળાવમાં ફરવા, એટલે કે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. મળીએ આપણે જેવી જોવા જેવી વસ્તુ હોય છે જે એ તમને બતાવીશ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તો જો દોસ્તો, આ છે બોટ તળાવનું આ સાઈડનું વ્યૂ, એટલે કે ઓલી સાઈડ જે બોટ છે, બોટ તળાવ કહેવાનો મેન જે કહેવાય બોટ, એ ઓલી સાઈડ છે, ને આ બાજુ છે આ તળાવ. તમે જો આ વચ્ચોવચ, અને ઓલી સાઈડ તો રસ્તો પૂરો થઈ જાય, બાકી તો તમને આગળ ઓલી સાઈડ લઈ જવાના છે. આ છે માથેનો વ્યૂ, અને નીચેની સાઈડનું બતાવું હમણાં. અને જો આ તો તમને ખબર છે ભાવનગર, આવું કંઈક ભાવનગર છે. બાકી તો નીચેનું વ્યૂ બતાવી દો. આ છે નીચેનું વ્યૂ, અને પહેલી બાજુ છે મેન બગીચો. તો ચાલો બ્લોગમાં બિના રહેજો, આપણે પહેલી બાજુ જઈએ. આ છે નીચેનું વ્યૂ, તમે જુઓ. હમણાં આગળ એ સાઈડ લઈ જાઓ, પહેલાં આપણે આ ઉપર જોઈ લઈએ. આ છે દરિયો, આ સાઈડ છે બેહવાની વ્યવસ્થા, તમે જુઓ. આવું છે કંઈક, જોવો તમે. આ બાજુ તમે જુઓ, આ બાજુ કંઈક કહેવામાં આવે છે, ભૂલ ભૂલિયા જેવું બનાવેલું છે. અને આ સાઈડ તાળા મારેલા છે, અંદર તળાવની અંદર જવાની કંઈક વસ્તુ છે, તમે જુઓ. પણ આ બાજુ તાળું મારેલું છે. દોસ્તો જો તમે આપણે બોટ તળાવનું નામ જો તમને આ બોટ જેવું કંઈક બતાતું હોય છે, એના તરફથી આ બોટ તળાવ કહેવામાં આવે છે આને. જો તમે આ બાજુ છે પાણી, અને આ બાજુ છે ડેમની નીચેથી પાણી આવીને જો આ બોટ જે બનાવેલું છે, આમ બોટ છે પણ એ ઓલી સિમેન્ટનું આમ બનાવેલું છે, એક્ઝેક્ટ બોટ જેવું, તમે જુઓ. અને બાકી તો તમે જુઓ નીચેનું વ્યૂ કંઈક આવું લાગે છે. હમણાં તમને નીચે લઈ જવાના છે, બાકી જો ઉપરથી તો કંઈક આવું લાગે છે. આ છે તળાવ,
અહીંથી પાણી જઈને ઓલા બોટને નીચેથી ઓલી સાઈડ. તો ચાલો આપણે પહેલી બાજુ જઈ, ત્યાંથી ત્યાં સાઈડ ત્યાં બહાર નીકળી જઈ. જે વસ્તુ જોવાલાયક છે એ કવર કરતા રહીશું અને તમને બતાવવાની કોશિશ કરશું. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બના રહીજો. તમે જો કેવી મસ્ત મજાની ભોળાનાથની મૂર્તિ બનાવેલી છે. તમે જો કેટલી મોટી વિશાળકાય છે. જો તમે ગણપતિ દાદા, ભોળાનાથ બધાય સ્વરૂપો આની અંદર બતાવે છે. તમે જો નીચે શિવલિંગ છે અને આ બાજુ ઉંદર, નાગ, શેષનાગ અને ઉપર જુઓ તમે. તો દોસ્તો તમે જુઓ કેવો મસ્ત મજાનો જુગાડ બનાવેલો છે. આ છે શંખ એટલે કે ટાંકો, અને આ નાના નાના ઓલા મોતી નીકળે એવા કંઈક, મને નામ નથી ખબર, પણ તમે જો એમાંથી પાણી નીકળે છે એમાંથી. જો તમે પછી જો તમે આ સાઈડ છે ભોળાનાથ અને આ સાઈડ છે ગેટ. હું તમને હમણાં બતાવું. તો દોસ્તો જો તમે આ છે ગેટ. આપણે પહેલાં ઓલી સાઈડથી આવેલા હતા, પણ આ સાઈડ આપણને કંઈક ગેટ કંઈક આપણને અતિ સુંદર એટલે મસ્ત મજાનો લાગ્યો, એટલે આ બાજુ આવી જાય આપણે ગેટને જોવા. તમે જુઓ કેવો મસ્ત મજાનો બે બાજુ શંખ અને ઉપર બીલીપત્ર અને ફૂલ છે, અને વસાળે ભોળાનાથનું પ્રતીક કહેવાય કે એને નિશાન એવું કંઈક. તમે જો એમ કહેવાય ને કે ભોળાનાથની ત્રીજી આંખ, તો એ બનાવેલું છે. તો ચાલો આપણે દોસ્તો હવે નીચે આવી જશે ઉપરથી, અને તમને આ સાઈડનું વ્યૂ બતાવવાનું છે. આ બાજુ જુઓ તમે ગુલાબ છે મસ્ત મજાનું. આ બાજુ છે મંદિર ભોળાનાથનું એવું લાગે છે. બાકી તો આ બાજુ જુઓ તમે. પેલી બાજુ નાના બાળકોને રમવાનું લહર પાટીને ફર્યું કહેવાય ને, જો ચારે મેર ફરી. અને દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બોટની અંદર. જુઓ તમે ઓલી ઉપરથી હમણાં આપણે તમને બતાવતા હતા, અને આ બાજુ આ સાઈડ. તો જો દોસ્તો આપણે બોટની અંદર આવી ગયા છીએ. હમણાં આગળ તમને બતાવતા એ આ સાઈડનું વ્યૂ હતું, અને હવે આપણે આવી જશે અંદર. જુઓ તમે કંઈક આવું વ્યૂ છે. તમે જો આ વચ્ચોવચ કેવું મસ્ત મજાનું છે. અહીંથી ઘણી અડધું નહીં પણ પૂરું ભાવનગર આ બાજુથી બતાવી રહી. તમે જુઓ. તો દોસ્તો આપણે આવી જશે બોટની એન્ડ ઉપર. તમે જુઓ આ છે બોટ, અને આપણે આવી જશે બોટની એન્ડ ઉપર એટલે કે ટોચ ઉપર, જે બોટનો આગળનો ભાગ હોય એની ઉપર. ને આ બાજુ જુઓ તમે ગાવાય લીહણી, શું કહેવાય, પગથિયા છે આવા. તમે જુઓ આ બાજુથી નીચે આવવાનું, અને પેલી બાજુ આપણે હતા હમણાં. અને આ છે પુલ. તમે જુઓ એક આવો પ્રકારનો બોટ લાગે છે. આ છે ભાવનગર. તમે જુઓ આ છે ડેમ. બોટ જેવું તો જો આ બાજુથી જ લાગે છે કંઈક મોટું, કેટલું મોટું બોટ હોય એવું લાગે, પણ આ કાયદેસર બોટ નથી અને સિમેન્ટથી બનાવેલું છે. અને આ સાઈડ કંઈક મસ્ત મજાનું ફુવારાનું બનાવેલું કંઈક છે. તમને બતાવું, જો આવું. તો દોસ્તો આપણે અંદર આવવા માટે એક આ તમે જો આ ટિકિટ લીધી છે 5 રૂપિયાવાળી, અને પછી આની અંદર પ્રવેશ કરવા મળે છે.
તો આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણે આ બધો એરિયો કવર કરવાનો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. આ સાઈડથી ત્યાં પૂરો એરિયો આપણે કવર કરવાનો છે. તો ચાલો દોસ્તો. તો દોસ્તો જો આ બાજુ પાણી ભરેલું છે અને એની અંદર ફૂલ ખીલેલા છે. તમે જો આ બાજુ કેવું મસ્ત મજાનું બનાવ્યું છણતર કરીને પથ્થર. આની અંદર માછલીઓ પણ છે. તમે જુઓ રાહુલાની અંદર માછલી તમને બતાવતું નહીં હોય, ઝૂમ કરીને બતાવું જો તમે. દોસ્તો તમે જો આ બાજુ રિપેરિંગ કામ શરૂ છે બલ્બનું. અને આ બાજુ માછલી ઝીણી ઝીણી માછલી હતી એ તમને હમણાં બતાવું. ભાગી ન જાય તો જો અંદર કેટલી ઝીણી ઝીણી નાની નાની એમથી માછલીઓ છે. જો તમને બતાતી છે. બાકી તો પેલી બાજુ જઈએ હવે. એ બાજુ શું છે આપણને નથી ખબર. તો ચાલો. આ બાજુ તો કશું નથી. આ બાજુ જાય આ શું છે એ ખબર નથી પડતી. સ્વિમિંગ પુલ જેવું હોય એવું લાગે પણ આની અંદર પાણી નથી. આ બાજુ જુઓ તમે બહુ કંઈક છે. બાકી તો કાંઈ છે નહીં અંદર. જો તમે આ બાજુ છે નાના બાળકોને રમત ગમતનું. કેવી મજા આવે ભાઈબેન? શરમાય છે હે ભાઈબેન? ઉષાની છે મજા આવે? એની બીમારી તો આવું હિસકા ખાવાથી શુગર મટી જાય? ઊંચા નીચા થવાથી? શું નામ છે તારું? ફરહાન. શું નામ તારું? ફરહાન. ફરહાન. રોજ આવવાનું અહીંયા? તો કયું ગામ તમારું? ભાવનગર. પેલામાં શું કરવાનું? પેલા ગોળામાં પેલી બાજુ પેલું શું કહેવાય? હા જા તો કરીને બતાવી તો. હા આમ ગોળ ગોળ ફરવાનું છે. હા તો દોસ્તો આ જે બાળક છે એ બતાવશે એને શું કરવાનું છે. કરીને બતાવે છે. જો છોકરાઓને કૂદકા મારવાનું. અને આ સાઈડનું તારાથી થાહે? તો આ દોસ્તો પણ જાય છે. જો જ્યાં હાથ પગ ન ભાંગે. આ દોસ્તો કારનો અમારા પાછળ પાછળ આવે છે પણ શરમાય છે. તમે જો આને કરીને બતાવી.
દોસ્તો આવું કંઈક નાના બાળકોને રમવાનું છે. તો તમે આ ભાવનગરની અંદર બોટ તળાવની અંદર, અને બાકી તો તમે જો પેલી બાજુ હિંચકો છે, અને હમણાં તમને ઉપરની સાઈડ બતાવેલું, અને આ સાઈડનો એરિયો પણ આપણે કવર કરી લીધો. તો એક આનો ગેટ બાકી છે, એટલે કારણ કે આપણે પાછળથી આવેલા છીએ એટલે આનો એક ગેટ બાકી છે, તો એ બાજુ તમને લઈ જાઓ. ચાલો આ બાજુ જો તમે સિંહ બનાવેલો છે, આ બાજુ ગેટ છે, અને આ જો તમે આપણા સબસ્ક્રાઈબરો બધા નાના નાના બાળકો. આ છે હોપારીનું ઝાડ. હોપારીનું ઝાડ છે ને, આવું કંઈક વ્યૂ છે, તમે જુઓ. તો ચાલો આપણે ગેટ બાજુ જઈએ. ગેટ ખાલી કવર કરવાનો બાકી છે. તો દોસ્તો જો તમે આ બાજુ મસ્ત મજાનું બનાવેલું છે, તમે જુઓ. આની અંદર ફુવારા હોય પણ અત્યારે બંધ છે. બાકી તો તમે જુઓ આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન જેવું બનાવેલું છે. જુઓ ખૂબ તડકો છે. દોસ્તો જો તમે આ છે ગેટ, અને આપણે પાછળથી લીધો કારણ કે તમને ખબર જ છે આપણે પહેલી બાજુથી એન્ટર ચાહા. જો તમે કેવું મસ્ત મજાનું વ્યૂ આવે છે આ બાજુથી. આ છે ગેટ. મહાદેવ મસ્ત મજાના અહીંયા ગાર્ડનમાં છે, તમે જુઓ. અને જો આ તમને એમ લાગે કે આ મસ્ત મજાની દિવાલ કંઈક જુઓ તમે. કેવું મસ્ત મજાનું પથ્થરથી બનાવેલું છે, જુઓ તમે. તો દોસ્તો એન્ડમાં આપણે ફરવા આવેલા છે વિક્ટોરિયા નેશનલ પાર્ક. તમે જુઓ આ બાજુ છે મારેલું. તો દોસ્તો જો તમે આમાં કાંઈ એવું ખાસ તો નથી, પણ આમ જંગલનો અહેસાસ કરાવે એવું બધું છે. એક પ્રકારનું ઝૂ જેવી વસ્તુ. તો સિંહ આવે, સિંહ આવે, સિંહ આવે. સિંહ જો હજી કામકાજ શરૂ છે. તો જો દોસ્તો તમે અહીંયા કંઈક આવું છે. આ બાજુ એક નાનકડો એવો પુલ બનાવેલો છે, તમે જુઓ. એની અંદર પાણી પણ છે. ઓલી સાઈડ ડુંગરા જેવું બને. તો દોસ્તો જો સાંજ પડી જશે ને આપણે એક ગાર્ડનનું નામ એક ગાર્ડનમાં આવેલા છે વિક્ટોરિયા ગાર્ડનની અંદર. અને અહીંયા તો કાંઈ એવું ખાસ નથી, કંઈક જંગલનો અહેસાસ કરાવે એવું છે, તમે જુઓ. અને અત્યારે આપણે જવાનું છે અહીંયા મારા મામાનું ઘર છે, તો ત્યાં જવાનું છે. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને બાકી તો તમે જુઓ આ બાજુ
સિંહના ને એવા તસવીરો ફોટા ચોંટાડેલા છે. તમે જુઓ આ સાઈડ એકદમ જંગલનો અહેસાસ કરાવે એવું છે. બાકી આમાં કાંઈ એટલું બધું ખાસ જોવાલાયક છે નહીં. આમ ફરવું હોય ને બેસવું હોય તો છે, બાકી તો કાંઈ એટલું બધું છે નહીં. ટ્રી હાઉસ જેવું બનાવેલું છે બેસવાનું, તમે જુઓ. અને બાકી આની અંદર તો બહુ કાંઈ ખાસ એવી મજા નથી આવી. તો હવે આપણે જઈશું હવે બારા. તો દોસ્તો આપણે બધે ફરી લીધા, પણ આપણે મોલમાં જવાનું બાકી હતું. હિમાલયા મોલ છે, તમે જુઓ. તો એની અંદર જવાનું છે આપણે. તો ચાલો, હું લઈ અને હું નહીં એ તો હું તમને હમણાં કહું. જો દોસ્તો આવું કંઈક છે હિમાલયા મોલનું વ્યૂ. શૂઝ, મોજડી, હેલિકોપ્ટરનો પંખો. જો તમે માછલી, તો જો દોસ્તો તમે આમાં તમારે જેટલું ન લો એટલી વસ્તુ ઓછી, એટલી વસ્તુ છે. તમે જો આમાં તમારે જેટલી વસ્તુ જે જોતી હોય એ બધી વસ્તુ અહીંયા મળી રહે. હિમાલયા મોલ. તમે પાર્લેના પેકેટ કેટલા મોટા. તો દોસ્તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે જ્યારે ના મોલમાં ગયા હતા ત્યારે આપણા ફોનમાંથી ચાર્જિંગ ખૂટી ગયું ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને સ્ટોરેજ પણ ફૂલ થઈ ગયું હતું. અને આપણે મોલમાં ફર્યા અને એક જોડી કપડાં લીધા અને પછી નાથી મારા મામાના ઘરે, મામાની અહીંયા ભાવનગર રહે છે તો ત્યાં વયા ગયા. એક રાત ત્યાં રોકાણો અને પછી સવારમાં પાછા ઘરે નીકળી ગયા ઘરે જવા માટે. કાલ પછી બીજો દિવસ પહોંચી ગયા છે. તો આ વિડીયો તમને મારાથી અત્યારે તો ડૂબી ગયેલો છે. એડિટ કરવાનો ટાઈમ મળશે એટલે વહેલી તકે તમને તમારા સુધી પહોંચી જશે. તો દોસ્તો ફોન ડેડ થઈ ગયો એટલે ત્યાં આપણે કાંઈ ચાર્જર લઈ એવી કાંઈ વ્યવસ્થા નથી, તો કાંઈ ઉતારી ના શક્યા. તો દોસ્તો આ વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટમાં કહી દેજો. અને આવતા વ્લોગમાં મેં તમને કીધું કે આ વ્લોગ ના આવવાનું કારણ શું છે. તો હવેનો વ્લોગ આવશે એમાં ડાયરેક્ટ તમને બતાવવામાં આવશે કે વ્લોગ ના બનાવવાનું કારણ અને તકલીફ શું છે. તો દોસ્તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો. અને મળીએ બીજા એક નવા વ્લોગ છે. ત્યાં સુધી બધાને બાય.